हाँ, रामा पीर की जय। आज ऐतिहासिक આપણો જે મંદિર કહી શકાય, જે સ્થળ કહી શકાય એવા મહાદેવના મંદિરથી જ્યારે વાલ્મીકી સમાજ દ્વારા જેને કહી શકાય સમરસતાના ભાવથી જ્યારે રામદેવ પીર મહારાજના ધજા સાથેનું એક વિશાળ જેને કહી શકાય એવું સામયું જ્યારે નીકળ્યું છે, માત્ર વાલ્મીકી સમાજની સમગ્ર અંજારના બધા સમાજો 18 વર્ણ જોડાઈ ને આ શોભાયાત્રાને વધાવે છે। આનાથી કરી એક ધર્મની જેને કહી શકાય એક ધર્મ સંગઠિત થાય, દેશ એક થાય, એના માટે થઈ અને દર વર્ષે આ રીતના એક જેને સામૈયા રૂપે પ્રોસેસ કાઢવામાં આવતો હોય છે। મારા પણ સદ્ય ભાગ્ય છે કે મને પણ આ રીતે ઘણા વર્ષો દર વખતે લગભગ મને મોકો પ્રાપ્ત થતો હોય છે ને આ દિવસે ભગવાન રામદેવજી મહારાજ પાસે પ્રાર્થના કરી અમારા સમગ્ર દેશ માટે, અમારા સમગ્ર સમાજ માટે એમની જે કૃપા છે, એમનો જે ચમત્કાર છે, સમગ્ર સમાજ ઉપર એની કૃપા વરસતી એ જ પ્રાર્થના સાથે અંજાર નહીં પણ સમગ્ર દેશ સુખી રહે એ ભગવાન પાસે પ્રાર્થના। સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। સચ્ચિદાનંદ મંદિરના મંત ત્રિકમદાસજી મહારાજ વતીથી રાધે રાધે। જય રામદેવ પીરને। આજ અમે કંઈક વર્ષોથી રામદેવ પીરનો સરઘસ કાઢીએ છીએ। અમારા સાથે અમારા કીર્તિદાસ મહારાજ હંમેશા અમારી સાથે રહે છે। જડેશ્વર મહાદેવના મંદિરના પૂજારી શ્રી તથા અમારા સર્વે નગરના બધી કોમના સાથે અમે ભેગા રહી ને આ ગરગોળો કાઢીએ છીએ। જય રામના પીર। અમે લગભગ 47મો આ પાટોત્સવ છે અમારો। અમે છેલ્લા 20 વર્ષથી તો અહીંયા જડેશ્વરથી સીધા રામાપીરના મંદિરે જતા હતા નેજો લઈને, પણ 3-4 વર્ષ પહેલાં વિનુભાઈ માસ્તરથી મારો સંપર્ક થયો કે કંઈક નવું કરીએ। નવું કરવામાં અમે પછી ત્યાં જડેશ્વરમાં પૂજા કરી અને ગંગા નાકા બધા મંદિરોને સાથે લીધા અને 12 મીટર થઈ અને મંદિરે પ્રસ્થાન નેજાને અને ત્રિકમદાસજી બાપુના સાનિધ્યમાં એમના આશીર્વચન સાથે અમે આ પ્રોગ્રામ ઉજવતા આવ્યા છીએ। આ સતત 3જો વર્ષ છે આ બાબત।